કેવું લાગે છે દિવાળી? પસીનો થઈ ગયો છે. હજી તો શું બાકી છે? હવે ચડી ગયા છે, હવે થોડાક બાકી છે પગથિયાં. બસ ઉપર જઈને તો હવે અમે નજારો બતાવીએ છીએ અને મહાકાળી માતાના આપણે દર્શન કરાવીએ છીએ. આ મારો ભાઈબંધ બસ તમને બેઠા છે થોડી થકાન ખાવા. બસ તો પવન બહુ ચાલે ઠંડો ઠંડો. જન્નતમાં ઉભા થઈ ગયા અમે લોકો. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો ભાઈ આજે અમે બે જણા મળીને જઈએ છીએ ભાઈ પાવાગઢ. અને ટાઈમ બતાવી દઉં તો જો અત્યારે 4:30 થાય છે સવારના. અને હમણાં અમે છે વડોદરામાં ના એથી અમે જઈએ છીએ પાવાગઢની ગાડી. અને આજે આપણો રોડ હાઈવે ઉપર ઊભા છે. નીકળી ગયા તો પાવાગઢ પહોંચીને તમને દર્શન કરાવીશું મહાકાળ માતાના. તો ભાઈ જોતા રહેજો, વોચ કરજો. તો બોલો જય મહાકાળી. ભાઈ ફાઇનલી આપણે લોકો પાવાગઢ પહોંચી ગયા. આ ગેટ ઉપર જવાના ગેટ છે. તમે જોઈ લો ભાઈ, પાવાગઢનું આ વાદળ છે. હું નજારો 7:24 થઈ જાય ભાઈ, 7:24 થઈ જતા રહે એટલે આ કલાકમાં અમે લોકો પહોંચી ગયા. અને આપણી પાછળ જે આ ગેટ છે તો દેખો આપણી પાછળ. તો ભાઈ ઉપર આપણે પહોંચી ગયા છે. ગાડી આપણી પાર્કિંગમાં મૂકી દીધી છે. અને ભાઈ ઉપર ચડી ગયા છે. પાવાગઢ દિવસ નજીક છે. અને ભાઈ આજે તો પૂનમ છે એટલે ભાઈ પબ્લિક તો જુઓ, ચારે બાજુ ગાડીઓ જ છે ભાઈ. જો તો અમે બી અમારી ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે. તો જલપનભાઈ કેવું લાગે છે? બસ એ તો સારું લાગે છે ભાઈ. તો જોરદાર લુક છે એ ગાડી. હા ભાઈ, ફરવા માટે તમારા માટે બેસ્ટ જગ્યા છે અહીંયા. બેસ્ટ જગ્યા છે. અને ગુજરાતમાં ફરવું હોય તો આ જગ્યાએ જરૂર આવજો. હવે તો અમે આજે મોજ કરવાના છે એટલે તમારે કશે જવાનું નહીં. અને ભાઈ આજે વાર બહુ ઉડે કેમ કે ભાઈ પવન એટલો છે ને, બહુ ખતરનાક પવન. ભાઈ તમે માનો નહીં, આના દિવસ સુધી એક કરી કેટલી બધી પબ્લિક હોય છે. મતલબ આજે બહુ પબ્લિક છે ભાઈ, એટલે બહુ મજા પડે છે આપણે ઉપર. મળે ઉપર. ભાઈ થાકી ગયા ભાઈ ચડતા ચડતા. ભાઈ કેટલા બધા પગાર ચાલુ છે, શરૂઆત જ કરી છે ભાઈ. 8:27 થાય.
ધુમ્મસ ધુમ્મસ જ છે, કશું આજુબાજુ દેખાતું જ નહીં. સવાર સવાર પબ્લિક તો ભાઈ પગની હાલત બહુ ગંભીર થઈ ગઈ છે. 1500-1600 સીડીઓ થઈ ગઈ છે. હજુ 500-600 બાકી છે. પાણી બી નહીં પીધું. હજુ પાણી બી નહીં પીધું ભાઈ. સવાર 4 વાગે નીકળ્યા. એકદમ મસ્ત નદી બની છે. અને ભાઈ આજુબાજુ તમે નિકાલ નદી એકદમ જોરદાર છે ભાઈ. જલપનભાઈ આપણા સીન લેવામાં ઉભા છે. મજા ગયા તો હવે આવી થઈ તમે ક્લિક તમારી એકદમ આમ જન્નતમાં ગયા ફિલિંગ હતો આ ચડવાનો ત્યાંથી અમારે સામે નાખેલા શાંતિથી ચડ્યા મસ્ત ચડ્યા પડી ઉપર હવે મંદિર છે પણ માતાજીનું મંદિર છે. ના ધુમ્મસના કારણે નહીં દેખાય. ફાઇનલી ભાઈ અમે રૂસા ઇલાકી આવી ગયા છીએ. તમે જોઈશું થોડા પગથિયાં બાકી જાવ ઉપર તમારું. જોરદાર છે બહુ. ફાઇનલી પાવાગઢ પહોંચી ગયા. महादेव का પાવાગઢ મહાકાળી માતાના મંદિર ઉપર આવી ગયા. પણ તમે જોઈ શકો છો મસ્ત ભગવાનની ધજા લહેરાઈ છે. અને ભાઈ વિચાર્યું નહોતું એના કરતાં બી અમને વધારે પડતી મજા આવી છે. અને ભાઈ એકદમ સરસ રીતે દર્શન થયા ઉપર. તો ભાઈ કેવું લાગ્યું? બસ સારું લાગ્યું મજા આવી ગઈ જોરદાર ફિલિંગ છે આવવાની જરૂર આવજો તમે લોકો તમારી ફેમિલી જોડે ભાઈબંધો જોડે ભાઈ અમે તો બધા ભાઈબંધો કીધેલું પણ કોઈ આવવા તૈયાર નહોતું. અમે બે બી વિચાર્યું નહોતું. અમે બે બી આવ્યું પણ રાતે 11 વાગે અમારા બેનો પ્લેન બન્યો અને સવારે 6 વાગે અમે લોકો ઘરેથી નીકળી ગયા. તમે જોઈ લો ભાઈ આ ભગવાનની એકદમ મસ્ત ધજા લહેરાઈ છે. હવે બધી પબ્લિક બેઠી છે. કોઈ ફોટા પાડે છે, કોઈ આરામ કરે છે. એકદમ જોરદાર રીતે ભાઈ મસ્ત ભગવાનના એ થઈ ગયું છે. એકદમ મસ્ત ધજા લહેરાય છે. અને ભાઈ આવો એટલે તમને એકદમ જન્નત જોવા મળી જવાનું છે.
આવું બને એટલે ખબર નહીં પણ તો ભાઈ હવે આજુબાજુ જોઈએ છે બસ હવે પ્રસાદ લઈએ થોડી વાર દઈએ પછી બીજે તમને મળીએ છે તમને હું એટલું જ કહું છું કે હવે તમે છે ને પૈસા ના ફરવા ઉતરી ગયા છે ને આપણે અત્યારે કયા ગાડી છે ભાઈ આપણે ભાઈ ભદ્રકાળી મંદિર બાજુ છે આપણે પાવાગઢ છે એની એક્ઝેક્ટ સામે છે ભદ્રકાળીનું મંદિર. હવે તારે તમારા લોકોને દર્શન કરવા હોય તો આવી જ જજો અહીં. ભાઈ છે ભદ્રકાળી માતાનું મંદિર પાવાગઢ છે ને તો આ પાવાગઢ છે એની એક્ઝેક્ટ સામેની બાજુ છે ભાઈ અંદર તમે દર્શન નહીં કરી શકો કેમ કે ભાઈ કંઈ ફોન અલાઉડ નથી બધા લોકો છે ને તૈયાર કરી જાય છે ફોટો શૂટિંગ કરવા તમને દેખાતું હોય તો આવો તો આ મંદિરે જરૂરથી આવતો પાવાગઢનું ઉપરનું મંદિર છે ને તેની એક્ઝેક્ટ સામે જ તો આવતા રહેજો પાવાગઢ દર્શન કરી ચૂક્યા છે. કોઈ જઈને આવ્યા છે ભદ્રકાળી માતાના મંદિર દર્શન કરીને આવ્યા છે. હવે અમે લોકો નીચે ઉતરે છે. કંઈક હેલ્મેટ પડી ગયું છે ભાઈ. હેલ્મેટ પડી ગયું ભાઈનું